આજે આપણે વાત કરીશું કે ઘણી છોકરીઓ કે સ્ત્રીઓમાં યોનિમાર્ગની આસપાસની ત્વચાનો કલર થોડો બદલાઈ જાય છે, કાળો પડી જાય છે, ક્યાં તો થોડો ડાર્ક થઈ જાય છે આજુબાજુની સ્કિન કરતાં. એના કારણો કયા કયા છે અને એનો ઉપાય શું છે? પહેલાં તો આપણે એ સમજીએ કે યોનિમાર્ગની ત્વચા થોડી અલગ, થોડી કાળી કેમ હોય છે. એક નોર્મલ વસ્તુ છે, એમાં કોઈ શેમ કે કોઈ પ્રોબ્લેમ નથી. ઘણા ખરા કેસમાં એ ડાર્કનિંગ એક નોર્મલ ચેન્જ હોય છે. અમુક સમયે હોર્મોનના ચેન્જીસના કારણે એ ત્વચાનો કલર થોડો ડાર્ક હોઈ શકે છે, જેવી રીતે મેનોપોઝની સ્થિતિમાં, પ્રેગ્નન્સીમાં અને મેન્સ્ટ્રુએશનની આસપાસની સમયે એમાં પિગમેન્ટેશન આવતું હોય છે. અમુક એવી કન્ડિશન છે જે કન્ડિશનના કારણે એ ત્વચામાં નોર્મલથી વધારે ચેન્જીસ આવતા હોય છે, જેવી રીતે ફ્રિક્વન્ટ ફ્રિક્શન, ટાઇટ ક્લોધિંગ, સિન્થેટિક ઇનરવેર, વધારે પસીનો થવો, મેદસ્વીતા મતલબ ઓબેસિટી, એના કારણે બે થાઇસની વચ્ચેનું ફ્રિક્શન વધારે થવું, એ બધી વસ્તુના કારણે ત્યાંની સ્કિન થોડી ડાર્ક થતી હોય છે. પ્રોપર હાઇજીન મેન્ટેન નહીં કરવી, કેમિકલયુક્ત સોપ યુઝ કરવા, વધારે પડતું ગરમ પાણી વોશ કરવા માટે યુઝ કરવું, એના કારણે એ સ્કિન ડાર્ક થતી હોય છે. અમુક મેડિકલ કન્ડિશન જેવી રીતે ડાયાબિટીસ મલાઇટસ અને PCOSમાં પણ અમુક એરિયા ડાર્ક થતા હોય છે. આ સમસ્યાનો ઉપાય ખૂબ જ સરળ છે. જેવી રીતે પ્રોપર હાઇજીન મેન્ટેન કરો, કોટન ઇનરવેર યુઝ કરો, હાર્શ સોપ નહીં યુઝ કરો જેનાથી વજાઇનાની pH ચેન્જ થાય છે અને આલ્કલાઇન તરફ વધારે જાય છે. વજાઇનાની pH 4.5 મતલબ એસિડિક હોય છે. તો એવા ઇન્ટિમેટ વોશ યુઝ કરી શકો છો. વધારે પડતું ગરમ પાણી નહીં, હલકું હૂંફાળું પાણી યુઝ કરી એને ક્લીન કરો. ટાઇટ ક્લોધિંગ નહીં પહેરો. અગર તમને મેડિકલ કન્ડિશન છે, શુગર, PCOS, તો એની ટ્રીટમેન્ટ લો અને વજન કંટ્રોલમાં રાખો. ત્યાંની સ્કિનની કેર માટે હાર્શ કેમિકલયુક્ત મોઇશ્ચરાઇઝર વગેરે નહીં યુઝ કરો. ક્યારેક ક્યારેક ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે માઇલ્ડ એક્સફોલિએટિંગ ટ્રીટમેન્ટ તમને આપી શકે છે, ક્યાં તો પછી સ્કિન લાઇટનિંગ ક્રીમ જેમાં વધારે પડતા કેમિકલ નથી હોતા એનો યુઝ કરવાની સલાહ આપી શકે છે. સો તમારા યોનિની આસપાસની ત્વચાનો રંગ થોડો ઘેરો હોવો એ કોમન વસ્તુ છે, બટ અમુક મેડિકલ કન્ડિશન આપણે ડૉક્ટરની સલાહથી ટ્રીટ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.